શું કીધું? સન થઈ જાવ તમારે? કેમ? મારાથી કંટાળી ગયા હો એટલે સન થઈ જાવ હે? અર મેં તો વી વરાવોથી ગરમ ગરમ રોટલી ખવડાવી તોય તમે મારાથી કંટાળી ગયા હો. હશે તાણ બીજું હું, આનાથી વધારે તો હું બીજું કંઈ નહીં કરી શકું. જાઓ તાણ બીજું હું, જવાવાળા નતા સુધી કોઈ રોકી શક્યું હે? પણ મને એમ કહો, તમારામાં સન થવાના એકેય લખણ હે? સવાર 10 વાગે તો તમે જાગો હો અને એ તો 5 વાર જગાડવા આવો ને ત્યારે તમે જાગો. સંતનું જીવન કેવું હોય તમને ખબર હે? એકદમ સીધું સાદું અને મોહ માયા વગરનું જીવન હોય. અને તમારે તો આમ બ્રાન્ડેડ કપડાં અને આઈફોન વગર તો કોઈ દી હાલે જ નહીં. અને આ મન પડે એટલે આ ઉપડી જ્યાં ગોવા, આ કોઈ દી સંત ન થઈ શકે. તમે સંત તો હું સંતના સેવક બની જાવ ને તોય તમારો બેડો પાર થઈ જાય. પેલા સીધા રહેતા શીખો પછી સંત થઈ જાઓ. શું કીધું? જાવું જ છે? ઉપડો તાર બીજું હું. તમને કહું, તમારા ડેબિટ કાર્ડ ને ક્રેડિટ કાર્ડ ને એવું દેતા જજો. પછી તમારે જવું હોય ને તો જાઓ. અને હા, પાસવર્ડ દેવાનું ભૂલતા જ નહીં. બસ જાવ તું તારે. તું શું કામ ઉપાધિ કરસ? આ તાર પપ્પા 24 કલાકમાં પાછા ન આવે ને તો કહેજે મને.